સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતમાં મહિલા તલાટીની આત્મહત્યા। ઉમરપાડાની પાડા ગ્રુપ ગ્રામ પંચાયતની મહિલા તલાટીની આત્મહત્યા। અંજના ગામિતે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી। માંડવીમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને મહિલા તલાટી આત્મહત્યા કરી છે। પતિના ત્રાસથી કંટાળી અને આત્મહત્યા કરી હોવાની આશંકા છે। ત્યારે માંડવી પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। સુરત જિલ્લામાં મહિલા તલાટીએ કરી છે આત્મહત્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, મહિલા તલાટીએ આત્મહત્યા કરી લીધી છે, શું કારણ અને શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, ઉમરપાડા તાલુકાની પાડા ગ્રુપ ગ્રામ પંચાયત છે, તેમના જે મહિલા તલાટી હતા અંજનાબેન, તેમણે છે તે ગઈકાલે પોતાના માંડવી ખાતેના પોતાના ઘરે છે તે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે। વધુમાં અપડેટ આપું તો જે પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે મહિલા તલાટીના પતિએ પણ ગઈકાલે રાતે આત્મહત્યા કરવાનો છે તે પ્રયાસ કર્યો છે, તેની માહિતી હાલ સામે આવી છે। સમગ્ર ઘટનામાં છે તે માંડવી પોલીસે છે તે એના પતિ વિરુદ્ધ મહિલા તલાટીના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો અને તેને નાની નાની બાબતોમાં માર મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો તેવું કારણ છે તે ફરિયાદમાં લખવામાં આવ્યું છે। ખાસ કરીને જે પતિ છે તે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હાલ છે તે સારવાર હેઠળ છે। સમગ્ર મામલે માંડવી પોલીસે મહિલા તલાટીના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।